જામનગર શહેરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં બનેલા ખૂનના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જામનગર એલસીબી તથા સીટીએ ડિવિઝન પોલીસ। આ કાર્યવાહી જામનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ લગારિયા તથા સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનએ ચાવડા તથા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ કાંટેલિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન મોરી તથા એલસીબી સ્ટાફના હરપાલસિંહ સુઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, કૃપાલસિંહ જાડેજા, સુમિતસિંહ શિયાર, અરજણભાઈ કોડિયાતર, મયુદ્દીનભાઈ સૈયદ, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, ધર્મેન્દ્રભાઈ એન જાડેજા તેમજ કાસમભાઈ બ્લુચ, અજયભાઈ વિરડા, હિતેન્દ્રભાઈ જાડેજા, નિર્મળસિંહ એચ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ એમ જાડેજા, દયારામ ત્રિવેદી તથા બીજલભાઈ બાલાસર, સુરેશભાઈ માલકિયા તથા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ પ્રદીપસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી તથા કિશોરભાઈ ગાગિયા તથા ઋષિરાજસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ છે।